તમે જે કોઈ કરો છો ને એ વસ્તુને દોડો ના કરવાનું. હું એ ના પાડું છું, બોલવાનું એ નહીં. બોલીએ સદગુરુ ભગવાન કી જય. તો પરમ તત્વને પૂજીએ સેવીએ શુકૃત સાર સ્વરૂપે સતગુરુ જીવન તો દેશ તો જની દશા વર્તે દેહાતી हो ज्ञानी संत के चरण में वंदन हो. तो संत मिले इतना टले काल जाल जमचोट शरण आवी शीश निभावे गिर पड़े लाख पापनी पोट. तुलसी सो दिन बड़ा संत मिले जो आई नैण बरी बरी भेटिए दुख समोड़ा जाय. सियावर रामचंद्र की जय. काम क्रोध मद कार कल्पना दुर्मति दूर हटावे रे. राग द्वेष पर निंदा तज कर सत उपदेश बतावे रे. राग द्वेष काम क्रोध मन कार कल्पना दुर्मति दूर हटावे रे. राग द्वेष पर निंदा तज कर सत उपदेश बतावे. राग द्वेष पर निंदा तज कर सत उपदेश बतावे. कृष्ण कन्हैया प्रेम थी बोलो. जीना गिरे हरिजन हरि गुण गाय ले तो नित गंगा जी मोनाय. जीना गिरे हरिजन हरि गुण गाय ले तो दिव्य गंगा जी मोनाय. सब गुरु दीना चरणे तीरथ सद गुरु दीना चरणे. दूर करिरे शोभाय लीला गिरे हरिजन हरि गुण गाय ते तो नित गंगा जी मोराय. जना गिर हरिजन हरि गुण गाय ते तो नित्य गंगा जी नाया प्रहलाद दिनाया. द्रौपदीनाया प्रहलाद दिनाया. द्रौपदीनाया प्रहलाद दिनाया. द्रौपदीनाया प्रहलाद दिनाया. नाया ने हनुमान मिला तेरे हरिजन हरि गुण गाय ते तो गंगा जी मोराय. जना गिरे हरिजन हरि गुण गाय तो नित्य गंगा जी मोराय. प्रीत करिने राजा परीक्षित नाया. प्रीत करिने राजा परीक्षित नाया. सुख देव गाय जना गिरे हरिजन हरि गुण गाय ते तो गंगा जी मोराय. जना गिरे हरिजन हरि गुण गाय तो नित्य गंगा जी मोराय. जप तप तीरथ जोड़े मराठे. जप तप तीरथ जोड़े मराठे. सर्वे शासन मणि जाय. जना गिरे हरिजन हरि गुण गाय तो गंगा
હરિજન ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગાજી મના સર્વે સંતોએ મળી ધારણ વાગ્યો સર્વે સંતોએ મારી ધારણ વાગ્યો જ્ઞાન ગંગાએ તોડાય જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય તે તુલસી ગંગાજી મના હરિજન ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગાજી મના જ્ઞાન ગંગાજીનો મહિમા છે મોટો જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો મુખી થયો નવરાય જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય તે તું નિત ગંગાજી મોરાય હરિજન ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગાજી મના ભલે મરારી બેઠા નરસિંહના સ્વામી હે ભલે મર્યારે મેટા નરસિંહના સ્વામી હરિના ગુણ ગાય તેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય તે તું નિત ગંગાજી મોરાય જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગાજી મના કૃષ્ણ કનૈયા એક સમય બંને મહર્ષિઓ વશિષ્ઠજી મહારાજ અને વિશ્વામિત્રજી મહાન સમ્રાટ આવા મહર્ષિઓ ઋષિઓ હતા. સહેજે સહેજે એક વખત વિશ્વામિત્રજીના આશ્રમે મહર્ષિ વશિષ્ઠજી સહેજ ભાવી ગયા. સમાચાર મળ્યા કે ગુરુ વશિષ્ઠજી મહારાજ પધારે છે. વિશ્વામિત્રજી ભાવ પ્રેમથી સન્માન હાથી પોતાના આશ્રમની અંદરયો પોતે લાવે છે. યોગાસન આપી યોગાસને એમને વિરાજમાન થયા. એમની સેવા પૂજા કરી અને વિનંતી કરી કે આજ એક દાસનો પાવન કરી ત્યાં બંને મહાપુરુષો સત્સંગ કર્યો. પછી 1 ને 2 દિવસ થયા એટલે ગુરુ વશિષ્ઠજી મહારાજે કીધું હવે હું હે મહર્ષિ તમે મને વિદાય આપો કે ઠેરો. આપણી ભારતની એક સંસ્કૃતિ છે કે કોઈ મહાપુરુષ આવે તો એમની સેવા પૂજા કરી કોઈને ખાલી હાથે કોઈ દાડો સેવા ના પાડેલી છે. મંદિરમાં જાઓ, દેવ દર્શને જાઓ, માતા પિતાના દર્શને જાઓ, સંતના કે ગુરુના દર્શને જાઓ તો કોઈ દાડો ખાલી હાથે ન જવાનું. મહાપુરુષના ફૂલ ફળ જે કોઈ તમને હો પરમાત્માએ આપ્યું હોય તમારી શક્તિ પ્રમાણે એ લઈને જવાનું કીધું. આપણા દ્વારે આવ્યું હોય તો કોઈને એ વિવેકથી કરવાનું આપ્યું છે એમ આપણે શાસ્ત્ર બોલે. વિશ્વામિત્રજી કી બાપુ બેહો પતિ બેઠા એમનું પૂજન કરીને પછી એમને 40,000 વર્ષના તપનું ફળ આપ્યું. ફૂલની પોપડી હું આપું. હું આપને કોઈ અર્પણ કરતો નથી. મહારાજ શ્રી કીધું સારું. વિદાય લીધી અને મહારાજ શ્રી કીધું કોઈ વખત અમારા આપ પધારજો અમારા આશ્રમને અને અમારો આશ્રમ પાવન કરજો એવો આમંત્રણ આલી મહારાજ શ્રી ગયા. એવો યોગ આવી ગયો અને વિશ્વામિત્રજી એક દિવસ વશિષ્ઠજી બાપુના આશ્રમે જતા. એમને પણ વિવેક સર એમને ભાવ પ્રેમથી એમને સન્માન હાથી પોતે આશ્રમમાં લઈ જઈ અને યોગાસને બેસી પોતે એમનું સન્માન વિવેક કર્યો. પોતે 2-3 દિવસ સત્સંગ કરીને પછી કે હવે પ્રભુ હું વિદાય માનો.
ઠેરો ઠેરો. પોતે વશિષ્ઠજી મહારાજે આસન કર્યું, આસન પર બિહારી પૂજન કરી અને બે હાથ જોડીને કીધું કે પ્રભુ, હું આપને એક લવ સત્સંગનું ફળ આપું છું. કૃષ્ણ કનૈયા. વિશ્વામિત્રજી કી કે મારી મશ્કરી કરી. લવ કહેતો એક શબ્દ, લવ સત્સંગનું ફળ આપું. સત્સંગ. વિશ્વામિત્રજી આવે છે કે તમે મારું એક અપમાન કર્યું. આપ મારે અહીંયા આવ્યા તો મેં એટલા વર્ષોના તપનું ફળ આપ્યું અને તમે એક લવ સત્સંગનું ફળ મને આપ્યું. કોઈક આવે તો બાળકને તમે જેમ ગોળી આપીને સમજાવી દીધો એમ મને આવું કીધું. આવું કહો, શું કરવું? આપણે ન્યાય કરવો છે. બંને મહાપુરુષો વશિષ્ઠજી મહારાજ કી કોઈ ન્યાય નથી કરવો. હે મહર્ષિ, આ મારા અમારા જે કોઈ અમારા પહાણ હતું એ તમને આપ્યું, તમારે હતું એ તમે આપ્યું. મહાપુરુષે કદી આ તો ફૂલની પોખડી આપે તો તમારે સ્વીકારવી પડે છે. એક મહાપુરુષે કીધેલું છે ને કે પોનના બદલામાં મેં તો પ્રેમ અર્પ્યો, આ પુષ્પની પોખડી ભેટમાં ધરી, હે તલાવી પધારો મારા ઓગણે હરી. આવું કે નહીં? બંને જણા કે ચલો બ્રહ્મલોકમાં જ્યાં બ્રહ્માજી પાસે કે પ્રભુ, મેં મારા આશ્રમે પધાર્યા તે દિવસે એમને મેં તપનું ફળ આપી દીધું છે. 40,000 વર્ષના તપનું ફળ આપ્યું અને એમને લવ સત્સંગનું મને ફળ અર્પણ કર્યું. આમાં વિશેષ કોનો? બ્રહ્માજીએ કીધું કે પ્રભુ, બીજું બધોનો ન્યાય હું કરી શકું, પણ આ માર્કેટની માલ જાય ને, ખેડૂતોનો કદાચ રાયડ્યો જાય, કદાચ એરંડા જાય, એ કોટે તોડવો હોય તો હીરા તોડાય કે ન તોડાય? એ કોટે ના તોડાય. તો કે પ્રભુ, આ તમારા આ બેનો ન્યાય કરવા, તોલ કરવા મારે કોઈ એનો કોટો છે? દાદવું નથી એમ કીધું, ના પાડી દીધી. એથી પછી ભગવાન શિવ લોકમાં જ્યાં કૈલાસમાં ભગવાને ના પાડી દીધું કે આ રહ્યો મારા ત્યાં બેનો ન્યાય હું નહીં કરીશ. તમે વિષ્ણુ લોક વૈકુંઠમાં જાઓ. વૈકુંઠમાં જ્યાં અને એ વખતે એમને કીધું કે પ્રભુ, મેં એમને તપનું ફળ આપ્યું છે, એમને લવ સત્સંગ કોનો વધારો? ભગવાન વિષ્ણુ કે બધોને આ વિશ્વની અંદર આ 7 સરગ 7 પાતાળ ને ભૂલોક બધા જ આખા 14 લોકની સૃષ્ટિના જીવાત્માઓ જે કર્મ કરે ને એ કર્મનું ફળ હું આપી શકું છું. એ ન્યાય મારા પાસે છે. પણ આ તમારા જે સત્સંગનું ને તપનું આ બે ફળ ચોખવા માટે મારે અહીંયા ન્યાય થાય. આ બાજુ તપ છે, આ બાજુ સત્સંગ છે. તો પ્રભુ, તો પછી જાવું ક્યાં? તો પછી કે એમને કીધું કે તમે શેષ નારાયણ પહાડ જાઓ. ક્યાં જાઓ? શેષ નારાયણ. એ તમને ન્યાય આપે. અને અમે આવીએ. બ્રહ્માજી કે હું આવું, ભગવાન શિવજી કે હું આવું, પરમાત્મા વિષ્ણુ કે હું આવું, એમ કરીને બધા જ પાતાળમાં જ્યાં શ્રેષ્ઠ નારાયણ તો ખુશી ખુશી થયા. આજ મારો ભાગ્ય જાગ્યો, ભલો ઉગ્યો. પણ આજે તો સંત આયા પરુમણા મારે ઓગણીએ ગમક્ષણ, એ આજે મારો ભાગ્ય જાગ્યો, ભલો ઉગ્યો. આનંદ એમના તો યોગ સેવા પૂજા કરીને બે હાથ જોડીને કે પ્રભુ, ઓચિંતા ખબર નહીં, અમને સમાચાર ના આપ્યા અને આપે આ જે આ દાસની જો તમે પધાર્યા કયા પ્રયોજનને લઈને? ત્યારે એમને કીધું, વિશ્વામિત્રજી તરત જ બોલ્યા, તમારે ન્યાય કરાવવા આવ્યા.
પૂરો ઘડો ભરાયેલો હોય ના સલકાય, થોડો અધૂરો હોય તો હલે ખરો. ભીખુરામજી મહારાજ એ વખતે પછી શેષ નારાયણ કે મારા માથે 50 કરોડ પૃથ્વીનો વજન છે, તો મને છૂટો કરું તો ન્યાય કરી આલો. મારા માથે મને વજન છે પૃથ્વીનું. વિશ્વામંત્રજી તો હાથમાં જળ દઈને સ્તુતિ કરી કે હું તો આપને મારા તપનું 80,000 વર્ષના તપનું ફળ આપું છું, આપ્યું એ વિશેષ હોય તો હે માં તું આ તપના ઉપર એ ફળ ઉપર આવીના શેષને છૂટો કર. હાલ્યો જ ને. વશિષ્ઠજી મહારાજ કીધું કે શેજીજી સત્સંગ થયો છે એ એક લવ સત્સંગનું ફળ. ના માતા પૃથ્વીને વંદન કરી કે જો એ વિશેષ હોય તો આ એ ફળ ઉપર તમે ઠેરીને થોડીક વાર એમને મુક્ત કરો. વારો પૃથ્વી માતા છૂટી થઈ ગઈ અને એક બાજુ ગયા. પછી કે ન્યાય કરી આલો. એ દહીં જોતા તમે ન્યાય તો થઈ ગયો છે, તો સુખ કહ્યું ન જાય, આઠી અંગે શીતળતા થાય. સુખ કહ્યું, સુખ ઇન્દ્રના લોકથી અધિક છે, વૈકુંઠથી વધતું. સુખ બ્રહ્મલોકથી ભારે ગણું. એ તો વેદ પુરાણી વંચાય. 68 તીરથ આયો ઘરના ઓગણે, જો હરિજન હરિગુણ આવી જે મહિમા. એક લવ સત્સંગથી શેષ નારાયણને છૂટા કર્યા. તેમ તપ આ શરીરથી થાય છે, કર્મ આ શરીર હાથે થાય છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર 4 વાણી આ દેહ બધું જ હોય તો જ આ તપ થાય. કર્મ એના તે લાગુ પડે અને સત્સંગ આ બધું મૂચીને પછી થાય છે. આ બધું બાદ કર્યા છેડી સત્સંગ થાય. એ છે પહેલો થાય અને એ મહાપુરુષોએ આ વર્ણન કરેલું. એટલે સુખ કહ્યું ન જાય. સત્સંગનું આજે આ સંતનું સ્વરૂપ છે ને એ પ્રગટ ભગવાને કીધું કે એ ના તોલે અને એ સત્સંગના અમૃતના તોલે બીજું કોઈ આવતું નથી. એ ભગવાને પ્રેમથી વર્ણન કર્યું. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા રાત દિવસ યશ ગાવું. તપ તીરથ વૈકુંઠ મૂકી મારા વૈષ્ણવ હોય તેવા.